મારી બુદ્ધિ બહુ બગડી ગઈ છે. કોઈ વિપત્તિ આવતા પહેલા બુદ્ધિ બગડે છે, પછી વિપત્તિ આવે છે. રાજાએ સાંભળ્યું મને શાપ થયો છે, 7મે દિવસે હું મરવાનો છું. પ્રભુએ મને જે શાપ આપ્યો તે યોગ્ય છે, મને સજા થઈ એ યોગ્ય છે. મેં પાપ કર્યું છે. પાપ કરે અને મને સજા ન થાય એવી ઈચ્છા રાખે એ પણ પાપ છે. મને સજા થઈ છે યોગ્ય છે. હું તો એમ માનું છું આ સજા થઈ નથી, મને 7 દિવસ ભક્તિ કરવાનો સમય આપ્યો છે. હું ગાફર હતો, મને સાવધાન કર્યો છે. એવો શાપ આપ્યો નહીં કે આજે રાજાનું મરણ થશે. 7 દિવસ ભક્તિ કરવાનો મને સમય આપ્યો છે. અંદરની આંખ ઉઘડી ગઈ છે. વિલાસી જીવનની સમાપ્તિ થઈ. રાજાએ એવું માન્યું આજે જ હું મરી ગયો છું. બધું છોડીને ગંગા કિનારે આવ્યા છે. શ્રી ગંગામાં મરણને મંગલમય બનાવે છે. કસ્તામ ન સેવેત મરિષ્યમાણ. ગંગાજીને વંદન કરીને સ્નાન કર્યું છે. ગંગા કિનારે બેઠા હતા. મોટા મોટા ઋષિઓ વિના નિમંત્રણ ત્યાં આવ્યા છે. પરીક્ષિત હવે રાજા નથી, ઋષિ છે. ઋષિને ઋષિ મળવા જાય છે. સંતના ઘેર સંત આવે છે. વિલાસી જીવનની સમાપ્તિ થઈ છે. પવિત્ર જીવનનો આરંભ થયો છે. ગંગા કિનારે બેઠા છે. મોટા મોટા ઋષિઓ ત્યાં વિના નિમંત્રણ આવ્યા છે. 27 ઋષિઓના નામ આપ્યા છે. અત્રિરો વસિષ્ઠશ્ચ વનશરદ્વાન અરિષ્ટનેમિર ભૃગુરંગિરાશ્ચ પરાશરો ગાધિસુતોऽથ રામઃ ઉતથ્ય ઇન્દ્ર પ્રમદેધ્મવાહૌ મેધાતિથિર્દેવલ આર્ષ્ટિષેણા ભારદ્વાજો ગૌતમઃ પિપ્પલાદઃ મૈત્રેય ઔર્વઃ કવશઃ કુંભયોનિઃ દ્વૈપાયનો ભગવાન નારદશ્ચ. ગુરુ દત્તાત્રેય ભગવાનના પિતા અત્રિ ઋષિ આવ્યા છે. વયોવૃદ્ધ છે, મહાન તપસ્વી છે. રામચંદ્રજીને તત્વજ્ઞાનનો ઉપદેશ કરનાર શ્રી રામચંદ્રજીના સદગુરુ વશિષ્ઠ ઋષિ આવ્યા છે. ઋષિઓને યાદ કરો. તમે બધા ઋષિઓના બાળક છો. તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો. ઋષિઓનું સ્મરણ કરો. અગસ્ત્ય ઋષિ આવ્યા છે. વ્યાસ નારાયણ આવ્યા છે. પરીક્ષિત બધાને વંદન કરે છે. સંત સભામાં પરીક્ષિત રાજાએ પાપ પ્રગટ કર્યું છે. હું પાપી છું, અધમ છું. મને શાપ થયો છે, 7મે દિવસે હું મરવાનો છું. પાપને પ્રગટ કરવાથી ધીરે ધીરે પાપ છૂટે છે. પુણ્ય પ્રગટ કરવાથી પુણ્યનો નાશ થાય છે. પાપને છુપાવશો નહીં. જે પાપને છુપાવે છે ફરીથી પાપ કરે છે. જે પાપને છુપાવે છે એના મનમાં પાપ ઘર કરે છે. જે દિવસે પાપ થાય 2-4 હાથ જોડીને કહી દેજો આજે મેં આવું પાપ કર્યું. પાપ પ્રગટ કરવાથી પાપ છૂટે છે. પાપને જે છુપાવે એના મનમાં પાપ ઘર કરે છે. પાપને છુપાવનાર ફરીથી પાપ કરે છે. પરીક્ષિત રાજાએ જીવનમાં એક જ વાર પાપ કર્યું હતું. ધન્ય છે રાજાને પાપ કર્યા પછી પાણી પીધું નથી. મને પાણી પીવાનો શો અધિકાર છે? હું પાપી છું. અન્ન જળનો ત્યાગ કર્યો છે. મારું મરણ મંગલમય થાય. મને આજે બહુ બીક લાગે છે. મેં મરવાની તૈયારી કરી નથી. યમદૂત મને મારશે. અંતકાળમાં મારી શું દશા થશે? મારું મરણ મંગલમય થાય. મને પરમાત્માના દર્શન થાય એવી કૃપા. મોટા મોટા ઋષિઓ ત્યાં આવ્યા છે. કોઈને બોલવાની હિંમત થઈ. 7 દિવસમાં ભગવાનના દર્શન કેવી રીતે થાય? 7 દિવસમાં મરણ મંગલમય કેવી રીતે થાય? જન્મ જન્મ મુનિ જતન કરાહે અંતરામ કહી આવત નાય. કેટલાક ઋષિઓ જ્ઞાની છે, ભક્તિ ઓછી છે. કેટલાકમાં ભક્તિ છે, જ્ઞાન ઓછું છે. કેટલાકમાં જ્ઞાન ભક્તિ પરિપૂર્ણ છે, વૈરાગ ઓછો છે.
જ્ઞાન, વૈરાગ અને ભક્તિ આ ત્રણે જ્યાં પરિપૂર્ણ છે એવા શ્રી સુખદેવજી મહારાજ છે. જે મુક્ત છે એ બીજાને બંધનમાંથી છુડાવી શકે છે, જે બંધાયેલો છે એ બીજાને શું છુડાવે? જેને પરમાત્માના દર્શન થયા નથી એ બીજાને દર્શન શું કરાવશે? સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણે પરિપૂર્ણ છે. કોઈને બોલવાની હિંમત થતી નથી. પરીક્ષિત રાજા વિચાર કરે છે, હવે હું ભગવાનને શરણે. સાધારણ માનવને જયારે ભય લાગે છે ત્યારે જ ભક્તિ કરે છે. સાધારણ માનવને જયારે બહુ ભય લાગે છે ત્યારે પાપ છોડે છે. પરીક્ષિત ગભરાયા છે. જીવનમાં કોઈ દિવસ મેં મરવાની તૈયારી કરી નથી, હવે મારી શું દશા થશે? આદિનારાયણ પરમાત્માને મનાવે છે, હું શરણે આવ્યો છું, હું તમારો છું, આપે મારો જન્મ સુધાર્યો, કૃપા કરો મારું મરણ મંગલમય. આદિનારાયણ પરમાત્માને મનાવે છે. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી 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 નારાયણ નારાયણ નારાયણ
લક્ષ્મી નારાયણ 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 સત્ય 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 નારાયણ 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 બદ્રી 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 નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ